સોરઠની પાસે જુનાગઢની પાસે એક વંથલી ગામ આવેલું છે. આ વંથલી ગામની અંદર એક ઉદયશંકર નામના ગોર રહે છે અને ઉદયશંકરના ગોર એમના ધર્મપત્નીનું નામ સોનબાઈ હતું. પણ સોનબાઈને ઘરે એક કે પુત્ર ન હતો. સોનબાઈ અને ઉદયશંકર વાંજિયા હતા. સોનબાઈને દરેક વાંજિયાના મેણા મારતા હતા. સવારનો સૂર્ય ઉદય થાય ત્યારે સોનબાઈ પાણી ભરવા માટે જતા હોય છે. ઉબેણ નદીની અંદર સોનબાઈ પાણી ભરવા જતા હોય એમાં સવારમાં સોનબાઈને ઘણી બહેનો સામા મળે છે. એમાં કોઈ ખેડૂતના ધર્મપત્ની સોનબાઈની સામા મળે છે. ખેડૂતના ધર્મપત્ની ભાગ લઈ અને વાડીએ જતા હોય છે અને સોનબાઈ ઉબેણ નદીમાં પાણી ભરી અને ચાલ્યા જાય. એવામાં આ ખેડૂતના ધર્મપત્ની સોનબાઈની સામા મળે છે. ત્યારે આ ખેડૂતના ધર્મપત્ની સોનબાઈને જોઈ અને આ ખેડૂતના ધર્મપત્ની આ સોનબાઈને શું કહેવા લાગ્યા છે? આ કાળા મોટાડી હવારમાં ક્યાં હાની મળી? પછી વાંદરી અને આ મારું બાપુ અબડાવ્યું એને તો હવે મારા બાપુ આ કોતરા નાખ દેવું પડશે. આવી રીતે ખેડૂતના ધર્મપત્ની સોનબાઈને વાંજિયાના મેણા માર્યા છે. ખેડૂતના ધર્મપત્ની કહેવા લાગ્યા છે અત્યારના પરમાં આ વાંદણી ક્યાં સામી મળી? સોનબાઈના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે. તેમજ બીજા દિવસે પણ સોનબાઈ ઉબેણ નદીમાં પાણી ભરવા માટે જાય છે અને બીજા દિવસે સોનબાઈને પણ ઉબેણ નદીના કાંઠે ઘણી બહેનો મળે છે. એમાં અમુક બહેનો સારા હોય છે અને અમુક બહેનો બાટક બોલીના હોય છે. ત્યારે બીજા બહેનો પણ તેમને સોનબાઈની સામા મળે છે. આ બહેન પણ સોનબાઈને જોઈ અને શું કહેવા લાગ્યા છે? આ હવારમાં આ ભાગની હામી મળી નથી અને દીકરો ક્યાંથી આવી જાય છે. હવે પાણી ભરવા જાઓ, ઘરે જાઓ, કઈ સમજાતું નથી. હાલ ઘરે જ વહી જાઓ. આનું મોઢું જોવા કરતા તો હું પાણી વગરની રહું આજ આખો દિવસ. આવી રીતે સોનબાઈને દરેક બહેનો વાંજિયાના મેણા મારે છે, મેણા ટોણા બોલે છે. સોનબાઈના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે. સોનબાઈ ધીરે ધીરે પાણી ભરી તેમના ઘર તરફ ચાલ્યા જાય છે. ઉદયશંકર તેમના ઘરે બેઠા હોય છે. ઉદયશંકર પ્રભુની માળા કરતા હોય છે. સોનબાઈ પાણી ભરી અને તેમના ઘરે પધારે છે. ઉદયશંકર બેઠા બેઠા પ્રભુનું ભજન કરે છે. સોનબાઈ પાણી ભરીને ઘર તરફ ચાલ્યા આવે છે અને સોનબાઈ આ ઉદયશંકરને શું કહેવા લાગ્યા છે?
અરે પાણી ભરીને આવતા રહ્યા ગોરાણી. હા ભૂદેવ, કોઈ દિવસ નહીં ને આજે તમારા ચહેરા ઉપર ઉદાસી કેમ દેખાય છે મને? ભૂદેવ, હું રોજ સવારે ઉઠી અને ઉબેણ નદીમાં પાણી ભરવા જાઉં છું સ્વામી, પણ આ ગામના લોકો ઘણી બધી બહેનો મને સામી મળે છે ભૂદેવ. હા દેવી. અને ઘણી બધી બહેનો એવી સારી હોય છે, મને સીતારામ કરે છે, પણ ઘણી બધી બહેનો એવી બટક બોલીની હોય છે ને કે મને મેણા મારે છે ભૂદેવ. ભૂદેવ, આ વાંજણી હવારમાં ક્યાં સામી મળી છે? આનું મોઢું જોવાથી અમારો દી બગડે છે. ઘણી બધી બહેનો આવા મેણા મારે છે ભૂદેવ. હા દેવી. તો આવું ને આવું દુઃખ આપણે ક્યાં સુધી જોવાનું રહેશે ભૂદેવ? ભૂદેવ, હું તો એમ કહું છું કે આપણે આ વંથળી છોડી અને જતા રહીએ ભૂદેવ. ક્યાંક બીજા ગામમાં રહેશું સ્વામી. આ વંથળી કદાચ છોડી દઈએ તો પણ આપણે વાંજિયા થોડા મટી જવાના છીએ દેવી. એ તો આપણા નસીબમાં લખેલું આપણે ભોગવે છૂટશું. ભૂદેવ, જો આ વંથળી છોડીને જતું ન રહેવું હોય ને તો મને મારા પિયર વળાવો સ્વામી. મને મારા પિયર જવા જો ભૂદેવ. અરે હા ગોરાણી, તમે પરણીને આવ્યા ને ઘણા વર્ષો વયા ગયા. કોઈ દિવસ નહીં ને આજે આવી વાત કેમ કરો છો ગોરાણી? ભૂદેવ, હું રીસાઈને જવાની વાત નથી કરતી ભૂદેવ. તો શું વાત છે દેવી? હું તો મારા પિયરમાં જઈ અને મારા પિતાશ્રી પાસે મારી નાની બેનનો તમારા માટે મારી નાની બેનનો હાથ માગીશ ભૂદેવ. અને નાની બેનનો હાથ તમારા માટે માગીશ અને મારી નાની બેનના કુખે સંતાન થશે ભૂદેવ. પછી આપણને આ વંથલીમાં કોઈ આપણને વાંચ્યા નહીં કે ભૂદેવ. એ દેવી, પછી આ વંથલીમાં કોઈ આપણને વાંચ્યા નહીં કે ભૂદેવ. તમે એવી ગાંડા જેવી વાત કેમ કરો છો? આપણા નસીબમાં સંતાન હશે તો ભગવાન જરૂર દેશે, અને નહીં હોય તો આપણે આપણા કર્યા ભોગવે છૂટકો દેવી, ભોગવે છૂટકો. ભૂદેવ, આવી રીતે ઉદયશંકર સોનબાઈને સમજાવવા લાગ્યા હશે કે આપણે વંથળી છોડી દઈએ તો પણ થોડા વાંજિયા મટી જશું. આમ જ્યાં ઉદયશંકર સોનબાઈને કહેવા લાગ્યા છે, એવામાં એક ગામની અંદર એક ટેલિયો નીકળે છે. ટેલિયો ટેલ લઈ અને ગામની અંદર ફરતો હોય છે અને પ્રભુનું ભજન કરે છે. પણ આ ટેલિયો કેવું ભજન કરતો હોય? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા. અરે હા, છે કોઈ આ ગામની અંદર?
મારી ટેલ પૂરી કરી કે એવું માણસ છે કોઈ ગામની અંદર? સાંભળો છો ભૂદેવ? શું વાત છે દેવી? ડેલીએ કોઈનો અવાજ આવે છે ભૂદેવ. જરા જુઓ તો ડેલીએ કોણ છે ભૂદેવ? હા જોતો આવું દેવી. જય શ્રી કૃષ્ણ ભગત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભગત, જય શ્રી કૃષ્ણ. અરે પધારો ભગત, અમારા ઘરે પધારો. અરે હા ગોરાણી, આ મહેમાન છે ભગત, આપણા ઘરે પધાર્યા છે. તમે પાણીનો જગ ભરીને લાવો. ઉભા રહ્યો ભગત. તમે મારી ટેલ પૂરી કરી શકશો? અરે પહેલા તમે પાણી તો પીવો ભગત, પછી તમારી જે અરે નહીં ભગત, તમે મારી ટેલ પૂરી કરી શકશો તો મારા 18 દિવસના ઉપવાસનું પુનદાન તમારા નામે કરી દઉં. તો કહો ભગત, શું તમારી ટેલ છે? અરે હા ભગત, મને તો જરૂર પૂરી કરીશ. અરે હા ભગત, મારી ટેલ બહુ મોટી નથી, નાની અમથી ટેલ છે ભગત. 13 ગોળણી જમાડવાની છે. અરે એમાં શું, તમે ઘડીક વિશ્રામ કરો તો અમે હમણાં ગોળણી રમત દઈએ. બહુ સારું ભગત. અરે ભગત, તમારા ઘરે કોઈ બાળક દેખાતું નથી મને. નિશાળે ગયા છે કે મામાના ઘરે ગયા છે? બાળક અમારે એક પણ નથી, બાળક નથી તમારે ભગત? એકેય નથી. કોઈ વાંધો નહીં ભગત, આ મારી ટેલ પૂરી કરો, 13 ગોળણી જમાડો, ભગવાન સૌ સારાવાના કરશે ભગત. કાંઈ વાંધો નહીં ભગત. જય શ્રી કૃષ્ણ, જય શ્રી. તો ગોરાણી, તમે ગામમાં જાઓ અને ગોરણી કરતા આવો જલ્દી. બહુ સારું ભૂદેવ. હું હમણે જ જાઉં છું અને ગામમાંથી 13 ગોરણીઓ કરીને પાછી આવું છું ભૂદેવ. બહુ સારું. આવી રીતે ઉદયશંકરના ઘરે તેલ વાળા ભૂદેવ પધાર્યા છે અને એને તેલ પૂરી કરવા માટે 13 ગોવાણી કરવાની છે. તો સોનબાઈ બીજા દિવસનો સૂર્ય ઉદય થતા ગામની અંદર ગોરણીઓ કરવા માટે નીકળ્યા છે. શેરી બજારમાં ઘરે ઘરે આંટો મારે છે. જ્યાં જ્યાં નાની દીકરી હોય ત્યાં ગોરણી કરવા માટે જાય છે. સોનબાઈ બીજા દિવસે કંકુ ચોખાની થાળી લઈ અને સોનબાઈ ગોરણી કરવા માટે જાય છે. સોનબાઈ એક બેનના ઘરે આવ્યા છે. સોનબાઈ એ બેનના ઘરના બારણા બંધ હોય છે ત્યારે સોનબાઈ શું કહેવા લાગ્યા છે? અરે બેન, છે કોઈ ઘરે? આ દરવાજો ખોલો તો બેન. હા બેન, શું કામ છે તમારે? અરે બેન, હું તમારી દીકરીને ગોરણી કરવા માટે આવી છું. શું કીધું બેન? હા બેન, તમારી દીકરીને ગોરણી કરવા માટે આવી છું બેન. અમારા ઘરે દીકરીઓ જ નથી, દીકરીઓ સ્કૂલે ગઈ છે. અને જાઓ બીજા ઘરે આંટો મારો. આવી રીતે સોનબાઈ આખા વંથળીની અંદર શેરીએ શેરીએ આંટો મારે છે. જ્યાં જ્યાં દીકરી હોય ત્યાં જઈ પૂછે છે કે મારે તમારી દીકરીને ગોરણી કરવી છે. સોનબાઈ વાંજ્યા હતા એટલે બધી બહેનો તેમને એમ કહેતા કે મારા ઘરે દીકરી નથી, આવું ખોટું બોલતા હતા. બીજા દિવસે સોનબાઈ કંકુ ચોખાની થાળી લઈ અને ગોરણી કરવા માટે જાય છે. બેન તેમના ઘરે હોય છે, એમની દીકરી પણ તેમની સાથે હોય છે. સોનબાઈ કંકુ ચોખાની થાળી લઈ અને વંથળીની બજારમાં શેરીએ શેરીએ ગોરણી કરવા માટે નીકળ્યા છે. એક બેનના ઘરે આવી
સોનભાઈ આ બેનને શું કહેવા લાગ્યા છે? અરે બેન, છે કોઈ ઘરે? દરવાજો ખોલો તો બેન. બેટા ઊભી રહેજો, આવું છું. હા બોલો, શું કામ હતું? અરે બેન, હું તમારી દીકરીને ગોરણી કરવા માટે આવી છું બેન. હે? તમારી દીકરીને ગોરણી કરવા માટે આવી છું. અમારા ઘરે ક્યાં દીકરી છે કોઈ ને? એક હતી તે નિશાળે વહી ગઈ છે સ્કૂલે. અરે બેન, જૂઠું શા માટે બોલો છો? વાની એમ કહું છું, એના બાપ જેવી ઓલી વાંજણી લઈ જશે આગળ, સમજાવીને લઈ નાક વાટીને કોઈ ડોકું કાઢે એના બાપ જેવી. રે આડી નથી બેન, હો મારી ઘરે કોઈ દીકરી નથી. જા ધોડિયો આવે હવાર હવારમાં. આવી રીતે સોનભાઈના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે. આખા ગામની અંદર સોનભાઈ શેરીએ શેરીએ આટો માર્યો પણ કોઈ ગોરણી થવા તૈયાર ન થયું. સોનભાઈ રડતા રડતા તેમના ઘર તરફ ચાલ્યા જાય છે. ઉદયશંકર ગોર ઘરે બેઠા બેઠા માળા કરતા હોય છે, પ્રભુનું ભજન કરતા હોય છે. આ બાજુ સોનભાઈ આખા ગામની અંદર આટો મારી કંટાળીને પાછા ઘરે આવ્યા છે. અરે આવતા રહ્યા ગોરણી, ગોરણી કરીને આવ્યા છો? હા ભૂદેવ, હું આખા ગામમાં આટો ફરી વળીશું ભૂદેવ, પણ એક પણ ગોરણી નથી થઈ ભૂદેવ. ભૂદેવ, હા દેવી. આ ગામની બધી બહેનો ગોરણી કરવાની ચોખ્ખી ના પાડે છે ભૂદેવ. કે તું તો વાંજણી છો, વાંજણીના હાથથી અમારે ગોરણી નથી કરવા દેવી ભૂદેવ. આવા ને આવા મેણા ક્યાં સુધી સાંભળવાના રહેશે ભૂદેવ? અરે હા ગોરણી, તો હવે આપણે શું કરશું? આપણા ઘરે ટેલિયો બ્રાહ્મણ પણ ભૂખ્યો બેઠો છે. ત્યાં સુધી ગોરણી નહીં થાય, એને ટેપ પૂરી નહીં થાય, ત્યાં સુધી અન્નરળ પણ લેશે નહીં, તો એ બ્રહ્મ હત્યા લાગશે આપણને. હા ભૂદેવ. લીપેલું ગુપેલું મારું આંગણું, આંગણીએ રમનારો પગલીનો પાડનારો, જોને રાંદલમાં વાંજિયા મેળાને લાગે ડોયલા. પગલીનો પાડનારો આંગણીએ રમનારો, જોને રનાદેમાં વાંજિયા મેળારે લાગે ડોયલા, વાંજિયા મેળારે લાગે ડોયલા. રોટલા ઘડીને તો ઊભી રહી, રોટલા ઘડીને તો ઊભી રહી. સાદગીનો માગનારો ટુકડાનો માગનારો, જોને રંગલમાં વાંજિયા મેળાને લાગે દોયલા, વાંજિયા મેળા મારે દોયલા. શાંતિનો માગનારો ટુકડાનો માગનારો, જોને રનાદેમાં
ચંદનનું મારું પારણું અંદન ચંદનનું મારું પારણું અંદન ચંદનનું મારું પારણું એ પારણીએ ઝૂલનારો આંગણીએ રામનારો પારણીએ ઝૂલનારો જોને રંગલમાં વાંજિયા મેળા રે લાગે દોયલા વાંજિયા મેળા રે લાગે દોયલા મહિડાવલોવી હું તો ઊભી રહી મહિલાઓ હું તો ઊભી રહી એ રાંદલમાં ફળિયાના લીપેલું ગુપેલું મારું આંગણું ગુપેલું ગુપેલું મારું આંગણો એ આંગણીએ રમનારો પગલીનો પાડનારો જોને રાંદલમાં વાંજિયા મેળા રે લાગે દોયલા વાંજિયા મેળા રે લાગે દોયલા પગલીનો પાડનારો આંગણીએ રામનારો જોને રાંગલમાં વાંજિયા મેળા રે લાગે દોયલા વાંજિયા મેળા રે લાગે દોયલા એ રાંદલમાં ફળિયાના એ પગલીનો પાડનારો આંગણીએ રમનારો પગલીનો પાડનારો આંગણીએ રમનારો જોને રાંદલમાં વાંજિયા મેળા રે લાગે દોયલા વાંજિયા મેળા રે લાગે દોયલા વાંજિયા મેળા રે લાગે દોયલા ભૂદેવ હા દેવી, આ ટેલિયાની ટેલ તો આપણે નહીં પૂરી કરી શકીએ ભૂદેવ. તો બીજો શો રસ્તો છે દેવી? તો ભૂદેવ હું તમને એમ કહું છું ભૂદેવ કે આપણે આપણા મકાનના પાછલા દરવાજેથી બંને ભાગી જઈએ તો? અરે દેવી, એવું તો કેમ કરાય? આપણે આશ્રમનો ધર્મ લાગશે. તો ભૂદેવ આ ટેલિયાની ટેલ આપણે બંને પૂરી નહીં કરી શકીએ ભૂદેવ. તો ચાલો આપણે બંને ગળા ફાંસો ખાઈ અને આપણું જીવન ટૂંકાવી દઈએ ભૂદેવ. હા ગોરાણી, એ રસ્તો જ બરાબર છે. કારણ કે આપણા આશ્રમનો ધર્મ જાય એ પહેલા પ્રાણ જાય એ બરાબર છે. તો ચાલો એ જ કરીએ. ચાલો તો હવે મોડું નથી કરવું. આ ગામના મેણા ટોણા સાંભળવા નહીં
અને આપણે બંને એક જ સાથે ગળા ફાંસો ખાઈ અને આપણું જીવન ટૂંકાવી દઈએ સ્વામી. આપણું જીવન ટૂંકાવી દઈએ નાથ. હા દેવી. હે પ્રભુ, હે કૃષ્ણ પરમાત્મા, જે તને સૂઝે તે સાજુ પ્રભુ. આજ અમે બંને આ ખોળિયામાંથી પ્રાણ કાઢી અને હવે તારા જ શરણોમાં આવતું રહેવું છે કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભગવાન. ચાલો ભૂદેવ, હા દેવી હાલો. ચાલો આપણે બંને ગળા ફાંસો ખાઈ અને આપણું જીવન ટૂંકાવી દઈએ સ્વામી. ચાલો ભૂદેવ, ચાલો ભૂદેવ. આવી રીતે ઉદાશંકર ગોર અને સોનબાઈ ગળા પાસો ખાઈ આજ જીવન ટૂંકાવા જાય છે. ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા દ્વારકાની અંદર વિચાર કરવા લાગ્યા છે. પણ કૃષ્ણ પરમાત્મા આજ કેવો વિચાર કરે છે. અરે હા રૂક્ષ્મણા, અત્યારે કોણ કે મારો ભક્ત ઉદો ગોર હાવ હિંમત હારી ગયો છે અને વાંજિયા મેણા એના હોનબાઈના અને ઉદા ગોરના મેણા મારી મારી હાવ હિંમત હારી ગયો છે. તો ઘડીક બઘડીક હું નહીં જાઉં તો ઉદા ગોરનું પ્રાણ પંખીડું ઉડી જશે. મીરા જેવો પોકાર હોય અને નરસિંહ મહેતા જેવી ભક્તિ હોય, સુદામા જેવી ભાઈબંધી હોય ને રાધા જેવો પ્રેમ હોય, તો હું કયેક સ્વરૂપમાં કયેક ભક્તોને હું દર્શન આપું છું. તો આજે હું ઘડીક બઘડીક નહીં જાઉં ને તો હમણાં જ ઉદાગોરનું પ્રાણ પંખીડું ઉડી જશે. તો એ બ્રાહ્મણ છે તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. તો લાવ, મારી 1600 ગોપીઓ છે, તેમાંથી હું મારી 13 પટરાણી બનાવું. 13 પટરાણીને બોલાવી અને નાની નાની બાળાઓ બનાવું અને ઉદા ગોરના ઘેરે જમવા લઈ જાઓ અને ઉદા ગોરના વાંજિયા મેણા ભાંગું. શરીર ને સોંદરે રાણી તને વેન આવો મારા એ હાલ હાલ અને આવો મારા એ રાણે રોકમણે અને આવો મારા શરીર માંથી બને બાર રાણી તને વેલા શરીરની સુંદરી તમને જાગોર ના પ્રાણ પાંખી ઉડે રે રાજે
સુંદરી અને લઈ લો એ રાણે રૂકમણે અને લઈ લો બાળાઓ નરો ધરે તું ધરે રાણી ધરે તમે તમે લેજો 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 લે મારે જવાનો વસડે ગામ મારે અને લઈ લો એ રાણી રૂકમણી એ રાધિકા અને લઈ લો બાલાવો નારો તમારે જવાનું વસડે ગામ મારે નાની નાની ઢીંગલી તમને રે નવો રે તમે જાવો 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 ભાઈ ના પાણ પંખે યોડે રે સાથે અને કરવો મારા એ રાણે રૂકમણે સુંદરે અને કરવો મારા ભગત નો તાર ભાઈ ના વાંદિયા મેળા મારે ભાંગવા લાવો તમે ઉદા ઘોર ને પાસ ઉદા ઘોર ના પ્રાણ પંખી ઉડી રે જશે હાલ 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 હાલ
મારે દાવાનો વચળે ગામ મારે અને લઈ લો એ રાણી રાધિકા તમારે દાવાનો વચળે ગામ મારે રાણી રાધિકા હા દિનેશભાઈની મોજ હા તમે લઈ લો એ તમે લેજો લેજો આપણે ઉદાગોન ને ઘરે જવાનું છે કા પ્રભુ એના વાંચ્યા મેણા ભાંગવાના છે હા અને તમારે નાની નાની બાળાઓના રૂપ લેવાના નાની નાની બાળાઓ અમારે હા પછી ના જઈને ના જને જમવાનું છે ઓહો જમવાનું હા આ પૃથ્વીલોક નું ભજન આપણા ભાગમાં તો હાલો હાલો નકર ઉદાગોન ના વાંચ્યા મેણા ભાંગી ઉદાગોન ના આગળ પ્રાણ વ્યા જાય ભલે પ્રભુ જેવી તમારી યાજ્ઞા આવી રીતે કૃષ્ણ ભગવાન યજમાનનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમની 1600 પટરાણીઓને 13 ગોરણીના સ્વરૂપ ધારણ કરાવ્યા છે અને ઉદા ગોરના ઘરે પધાર્યા છે. સોનબાઈ અને ઉદા શંકરને આનંદનો પાર નથી. સોનબાઈ દરેક ગોરણીઓને સાંદલા કરવા લાગ્યા છે અને ઉદા શંકરના ઘરે આજ તો સોનાના પાટલા ટાળ્યા છે. સોનાના પાટલા ઉપર ગોરણીઓના સોનબાઈ ને ઉદા ગોરણીઓના પગ ધોવે છે. શરદ પૂનમ ની રાતડી રંગ ડોલરિયો શરદ પૂનમ ની રાતડી રંગ ડોલરિયો ગોરાણી જમાડે આદરે રંગ ડોલરિયો ગોરાણીઓ જમાડે આદરે રંગ ડોલરિયો પુરાણી પખાળે પાવલા રંગ ડોલરિયો પુરાણી પખાળે પાવલા રંગ ડોલરિયો નાય હરખનો માય રે રંગ ડોલરિયો નાય હરખનો માય રે રંગ ડોલરિયો
સોનાના પાટલા બિસાવ્યા રંગ ડોલરિયો સોનાના પાટલા બિસાવ્યા રંગ ડોલરિયો પગ ધોયા સોનાના પાટલે રે રંગ ડોલરિયો પગ ધોયા સોનાના પાટલે રે રંગ ડોલરિયો ભણ્યું બનીને આવ્યા રંગ ડોલરિયો ભણ્યું બનીને આવ્યા રંગ ડોલરિયો અને ઉદાર કોરને ઘેર રે રંગ ડોલરિયો આવા ઉદાર કોરને ઘેર રે રંગ ડોલરિયો શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો કોણી જમાડે આજ રે રંગ ડોલરિયો ગોરાણી રાધી લાપસી રંગ ડોલરિયો ગોરાણી રાધી લાપસી રંગ ડોલરિયો એને પળીએ પીરસા ધીરે રંગ ડોલરિયો એને પળીએ પીરસા ધીરે રંગ ડોલરિયો આ શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો એક ઝાડ માથે ઝુમકડો એક ઝાડ માથે ઝુમકડો ઝુમકડે રાતા ફૂલ રે તમાર રે રંગ ડોલરિયો ઝુમકડે રાતા ફૂલ રે તમાર રે રંગ ડોલરિયો કુમકુમ નો કયરો સાંદલો રંગ ડોલરિયો આ કુમકુમ નો કયરો સાંદલો રંગ ડોલરિયો મારા હરખ નો માય રે રંગ ડોલરિયો આ હરખ નો માય રે રંગ ડોલરિયો દ્વારિકાનો નાથ આજે આવ્યા રંગ ડોલરિયો આવા દ્વારિકાના નાથ આવ્યા રંગ ડોલરિયો આવા 1600 પટરાણી સાથ રે રંગ ડોલરિયો આવા 1600 પટરાણી સાથ રે રંગ ડોલરિયો એ શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો
મનનું આ રૂપ રે રંગ ડોલરિયો લઈ ગોવાળાનું આ રૂપ રે રંગ ડોલરિયો શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો ગોરાણી જમાડે આજ રે રંગ ડોલરિયો ગોરાણી જમાડે આજ રે રંગ ડોલરિયો રમી જમી પરવાળિયા ડોલરિયો આવા રમી જમીન પરવાળિયા ડોલરિયો દાસ સૌથી ગુણ લાગાય રે રંગ ડોલરિયો બાળ અશોક ગુણ લાગાય રે રંગ ડોલરિયો બાળ સવજી ગુણ લાગાય રે રંગ ડોલરિયો પૂનમની રાતડી રંગ ડોલરિયો આ ગોરાણી જમાડે આજ રે રંગ ડોલરિયો આ સોનબાઈ જમાડે